હેલો. હા જીજો ક્યાં આવું જા? બે મહેશ, હા બોલો. ફોન કેમ નહીં ઉપાડતો મારો? આ મોબાઈલ સાયલેન્ટ પર હતો, મને ખબર નહીં, પણ મેં તરત કોલ બેક તો કર્યો તમને. અલા પેલા ભરતભાઈ કરીને કોણ છે, એમનો ફોન આવ્યો તો મારા પર. હા એ તો હવે ગઈકાલ મગજમારી થયેલી. મને તારા લીધે બહારના લોકો બધા ફોન કરે, બધાને ખબર છે તું મારો સાળો છે. અરે પણ એમાં તમને હું ફોન કરવાની જરૂર હતી એને? થયું હું પણ. અરે આ ભાઈએ છે ને એકચ્યુઅલી પેપરમાં ટચુકડી જાહેરાત આપેલી. હું ટચુકડી જાહેરાત લા? જાહેરાતમાં એવું લખેલું કે રેતી ના હોય ને તો સંપર્ક કરો. હું રેતી ના હોય તો સંપર્ક કરો. તો પછી મેં સંપર્ક કર્યો. મેં કહું મારે નહીં રહેતી, દર વખતે બધી ભાગી જ જાય છે, કોક ચીડાઈને જતું રહે છે ને આમને તેમ. હા તો પેલા ભાઈ ચીડાઈ ગયા કે મેં રેતી એટલે પેલું મકાન બાંધવાની રેતી કહું છું, રેતી કપચી સિમેન્ટ. લા રેતી ના, તું રેતી ના હોય તો એવું સમજીને ફોન કર્યો? તો તમે કેવા ગૂંચવાઈ ગયા? એવું મેં પણ ગૂંચવાઈ ગયા. મેં નહીં ગુચવાયો, હું કે જાણે જો હવે ફોન કરતો કોઈ દિવસ. કેમ આવું કર્યા કર મહેશ તું? હવે અવસ્થા જ એવી થઈ ગઈ છે જીજો, શું કરવાનું? શેની વળી અવસ્થા ને બધું મોટું મોટું ના બોલીશ. એમને આશ્વાસનના 2 શબ્દો તો કહો. અને હું આશ્વાસન, જો સાંભળ હોય, હા જીજો. તારું લવ રિલેશનશિપ સક્સેસ ના જાય ને તો ચિંતા નહીં કરવાની. અચ્છા. કદાચ માની લે કે 25 વર્ષ પછી એ તારી વેવણ થઈને સામે મળે તો? હા તો મજા આવી જાય જીજો. એમ ને? જલસા કરશું પછી. શેની મજા આવી જાય? અને તો શું આશ્વાસન ના